ડભોલી અને સિંગણપોર વિસ્તારમાં આવેલી માધવબાગ સોસાયટી, ઓમકાર વિભાગ 2, ગુરુકૃપા અને સૂર્યદર્શન સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીઓમાં લાખો રૂપિયાના રોડના કામ છેલ્લા 5 વર્ષમાં થયા છે. આપણે જોઈ રહ્યા છીએ ચૂંટાયેલા કોર્પોરેટરોએ તમારા માટે તમારા વિસ્તારમાં કયા કામ મંજૂર કરાવ્યા છે તે. વોર્ડ નંબર 8 એટલે કે ડભોલી અને સિંગણપોર આ વિસ્તારના કોર્પોરેટર સુવર્ણાબેન દીપકભાઈ જાદવ એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓએ BA સુધીનો અભ્યાસ કર્યો છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 19 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી નવેમ્બર 2025 સુધીમાં સુવર્ણાબેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આ વિસ્તાર માટે 73 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 68 લાખથી વધુની છે. હવે આજે 73 કામ મંજૂર કરાવાયા છે, તેમાંથી 41 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે, જેની પાછળ 30 લાખથી વધુનો ખર્ચ થયો છે. પાણી સંબંધિત 3 કામ મંજૂર કરાવાયા છે, જેની પાછળ 63 લાખથી વધુનો ખર્ચ થયો છે. સ્ટ્રીટ લાઇટના 12 કામ મંજૂર કરાવાયા છે, જેની પાછળ 2 લાખથી વધુનો ખર્ચ થયો છે. ડ્રેનેજ લાઇનના 7 કામ મંજૂર થયા છે, જેની પાછળ 3 લાખથી વધુનો ખર્ચ થયો છે. આરોગ્યને સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 5 લાખ આજુબાજુની છે. શાળા સંબંધિત 7 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 22 લાખથી વધુની છે. અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 4 લાખથી વધુની છે. હવે સુવર્ણાબેને સૌથી વધારે ખર્ચ રોડ સંબંધિત કામ પાછળ મંજૂર કરાવડાવ્યો છે. તો આ વિસ્તારના લોકો કમેન્ટ કરીને જણાવે કે અહીંયાના રોડ રસ્તા કેવા છે. બાકી તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.